દહેગામ તાલુકાની આશા અને આશા ફેસિલિટર બહેનોને તેમની કામગીરી પ્રમાણે પગાર નહીં મળતા હોવાથી ઉગ્ર વિરોધ। દહેગામ તાલુકામાં ફરજ બજાવતા આશા અને આશા ફેસિલિટર બહેનોને મળતા પગાર બાબતે અસંતોષ છે, જેના લીધે આજે દહેગામ તાલુકાની ફેસિલિટર બહેનો અને આશાઓ દ્વારા ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે બહેનોને કામગીરી મુજબ પગાર મળતો નથી અને દિવસે ને દિવસે કામગીરી વધારી દેવામાં આવે છે અને ઓનલાઈન કામ વધારે આપવામાં આવે છે, જેનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ અને મોંઘવારીમાં કામ પ્રમાણે વેતન મળતું નથી અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી ફિક્સ પગાર આપવા માંગણી કરવામાં આવી છે। તેથી આટલી મોંઘવારીમાં ઘર ચલાવવું પણ ભારે પડી જાય છે અને આશાઓને 2000 પગાર તેમજ ફેસિલિટર આશા બહેનોને 2400 રૂપિયા પગાર આપવામાં આવે છે અને મહેનત વધારે કરવાની। તેથી આજે અમે આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવીને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ એવું જણાવતા હતા અને આ બાબતે દહેગામના બહેનોએ તાલુકા આરોગ્ય અધિકારીને એક આવેદનપત્ર આપીને બહેનો દ્વારા ફિક્સ પગાર કરવાની માંગણી કરી હતી। આ ઉપરાંત ઓનલાઈન કામગીરી તમામ કામગીરી કરતા હોવા છતાં તે મુજબ વેતન મળતું નથી અને 30 દિવસ કામ કરવા હોવા છતાં પણ 20 દિવસનો પગાર મળે છે। આવી અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરીશું। પીએસસી ના દહેગામ તાલુકામાંથી બોલે છું, સવિતાબેન છત્રસિંહ ઝાલા, ગામ કરજોદરા। પણ હું દહેગામ તાલુકામાંથી બોલું છું। 17 વર્ષથી હું નોકરી કરું છું। ત્યારે અમને ખાલી એએનસી બહેનોને હાચવવાનું જ કીધું હતું બાળકોને। અત્યારે બધી જ કામગીરી ઓનલાઈન બધી કામગીરી અમને સોંપી દીધી છે। કોઈ મહેનતાણું મળતું નથી। આ માનદ વેતન ઉપર અમને નહીં ચાલે। ફિક્સ પગાર જોઈએ, માનદ વેતન નહીં ચાલે અને 2500 રૂપિયા આપે છે। એમાં આટલી મોંઘવારીમાં અમારું કશું પૂરું થતું નથી। એક તેલનો ડબ્બો પણ નહીં આવતો, એટલે 2500માં અમારો વધારો નહીં આવતા। આંગણવાડી બહેનોનો 24000 પગાર, અમારે કશું જ નહીં। ગામમાં રખડા રાતે કો તો અડધી રાતે અમે અહીંથી ગાંધીનગર કો અમદાવાદ સિવિલથી અમે બાળકોના માટે જઈએ છીએ। અમે અમારું કામ કરવા તૈયાર છે, પણ અમને પગાર કરો, ફિક્સ પગાર આપો। કદાચ પગાર ના કરો તો તમે શું કરશો? અમે આંદોલન કરીશું। ખૂણા 3 થી 4 કિલોમીટર આખા ખેતર વિસ્તારમાં ચાલીએ છીએ। અમે એક વિસ્તાર બાકી નહીં મૂકતા। અમે એક વિસ્તાર ખૂણેથી લાવીએ છીએ। ખેતરમાં રહેતા તો ગાડી લઈ લઈને ઘેર જઈએ। કોઈ ભાઈઓને ખબર નહીં હોતી। 133 રૂપિયામાં તો એબેટ કરવાનો આખો મહિનો। આ કામ નહીં ચાલે। પીએમએવાય નું કામ પણ અમે નહીં કરીએ। ઓનલાઈન કામગીરી કશું જ નહીં કરીએ। ઓનલાઈન કામ કશું। મારું નામ પટેલ ધ્વની તેજસ કુમાર છે, પીએચસી રખ્યા, બ્લોક દહેગામ। અમે દહેગામ તાલુકાની હું આશા ફેસિલિટર છું। અમારી માંગણી એ જ છે કે બંધારણના નિયમ પ્રમાણે સમાન કામ સમાન વેતન મળે। 2000 3000માં અમારું કઈ મહિને પૂરું થતું નથી। 10,000 બી મળતા નથી, એ બી ટુકડે મળે છે અમને। અને 2000 અને 2500 પ્રોત્સાહક રકમ આશા અને આશા ફેસિલિટરનો અને 2000 ટોપઅપ મળે આશા ફેસિલિટરને અને 50% આશાના ઇન્સેન્ટિવ મુજબ મળે, એ પણ 6 મહિના સુધી મળતું નથી। અને મોટા અધિકારીઓનો પગાર 1.5 લાખ હોય એમએલએનો, તો એ દર મહિને થઈ જાય છે, બરાબર। એટલે અમારી એ જ માન્ય છે કે રોજ અમે કામ કરીએ છીએ। મારી આશાઓ જે આ આરોગ્યના કોઈ મોટા અધિકારી કે કર્મચારી ના પહોંચી શકે તો છેવાડાના વિસ્તાર સુધી ઘરે જઈને આરોગ્યની નમોશ્રી યોજના, અતિ જોખમી, એ બધી સગર્ભાઓના ઘરે જઈને સેવાઓ આપે છે, એમને લાભ અપાવે છે। સિવિલમાં અડધી રાત્રે સમયની ચિંતા કર્યા વગર રાત્રે પણ આશાઓ જોખમી સગર્ભાનો જીવ બચાવે છે। અમને જ્યારે 2007માં લીધા આશાઓની પોસ્ટ આવી, જ્યારે 18-19 વર્ષ પહેલા, મારે બી 16 વર્ષ છે આ જોબમાં, પણ ત્યારે નક્કી કર્યું હતું કે માતા અને બાળ મરણ અટકાવો અને ફિલ્ડ વર્કની કામગીરી કરો। પણ અત્યારે કોરોના આવ્યો, એના પછી અમે કોરોનામાં લોકોના જીવના જોખમે કામ કર્યું છે, તો બી કોરોનામાં વળતર અમને પૂરેપૂરું મળ્યું નથી। અને અત્યારે બી ઓનલાઈન કામગીરી, પીએમવીવાયના ફોર્મ ભરો, ટેકોમાં એન્ટ્રી કરો, આ કરો તે કરો, બધું એનસીડીની સેવાઓ, એનસીડીના દર મહિને